વિરામ બાદ સ્વાગત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અમેરિકા પ્રવાસ। સીએમ ભૂપેન્દ્ર પટેલે વોલમાર્ટના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ સાથે મુલાકાત કરી। વોશિંગ્ટન ડીસી ખાતે યોજાઈ 1-to-1 બેઠક। ગુજરાતના એમએસએમઈને વૈશ્વિક માર્કેટ સાથે જોડવાની ચર્ચા કરાઈ। અન્ય લઘુ ઉદ્યોગોને વૈશ્વિક માર્કેટ સાથે જોડવાની ચર્ચા થઈ છે। આપણે જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જો અમેરિકાના પ્રવાસે છે, જ્યાં મહત્વપૂર્ણ બેઠકોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। સીએમ ભૂપેન્દ્ર પટેલે વોલમાર્ટના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ સાથે મુલાકાત કરી અને આ મુલાકાત ગુજરાત માટે ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે। વોશિંગ્ટન ડીસી ખાતે આ 1-to-1 બેઠક યોજાઈ હતી, જેમાં ગુજરાતના એમએસએમઈને વૈશ્વિક માર્કેટ સાથે જોડવાની ચર્ચા કરવામાં આવી છે। તો દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર સીએમએ 1-to-1 જે બેઠક કરી હતી એ બેઠક સમયના દ્રશ્યો સામે આવ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલનો અમેરિકાનો પ્રવાસ કે જે ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। આપણે જણાવી દઈએ કે અમેરિકાથી સીએમની સાદગીની ઝલક પણ જોવા મળી હતી, જ્યાં સીએમએ ટ્રેનમાં મુસાફરી કરી હતી, સાથે જ મહત્વપૂર્ણ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે અને જે આ બેઠક યોજાઈ હતી વોશિંગ્ટન ડીસીમાં તેના દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર છે। આ જે બેઠક છે એમાં ગુજરાતના એમએસએમઈને વૈશ્વિક માર્કેટ સાથે જોડવાની ચર્ચા કરવામાં આવી છે, જેને ગુજરાતના અર્થતંત્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। અન્ય લઘુ ઉદ્યોગોને વૈશ્વિક માર્કેટ સાથે જોડવાની પણ ચર્ચા થઈ છે, જે ગુજરાતના વેપારને વધુ વેગ આપશે। એટલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જે આ અમેરિકાનો પ્રવાસ છે એ પ્રવાસ ગુજરાત અને ગુજરાતીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। હાલમાં આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર વોશિંગ્ટન ડીસી ખાતે સીએમની મહત્વપૂર્ણ બેઠક હતી। તો વોશિંગ્ટન ડીસી પહેલા સેન ફ્રાન્સિસ્કોમાં હતા સીએમ અને ત્યાં પણ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું।